દાહોદના ગોધરા રોડ વોર્ડ નંબર 5 બુનિયાદી શાળાની આગળ પડેલા ખાડા અને ગંદકીથી ઉભરાતી ગટરથી સ્થાનિકો હેરાન પરેશાન। દાહોદ શહેરના ગોધરા રોડ વોર્ડ નંબર 5 સાંસીવાડ વિસ્તાર બુનિયાદી શાળાની આગળ રસ્તા પર પડેલા ખાડાના કારણે સ્થાનિક રહીશો તેમજ તે રસ્તા પરથી અવરજવર કરતા રાહદારીઓ હેરાન પરેશાન થયા છે। એક તરફ રસ્તા પર પડેલ ખાડો અને એની બિલકુલ નજીક આવેલ ગંદકી ખદબદતી ગટર અને તેમાંથી આવતી દુર્ગંધના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। અવારનવાર રસ્તા પર પડેલા ખાડાઓને કારણે તથા અકસ્માતોને ટાળવા સ્થાનિક યુવકો દ્વારા સ્વખર્ચે લોખંડની જાળી મૂકતા લોકોએ રાહત અનુભવી છે, પણ એના નજીક જે ખાડો પડેલ છે જેનું પુરાણ કરવા સ્થાનિક સુધરાઈ સભ્યોને વારંવાર અનેકોવાર રજૂઆત કરી તે છતાંય આજ દિન સુધી તે રજૂઆતનું નિરાકરણ કરવામાં આવ્યું નથી અને સ્થાનિક સુધરાઈ સભ્યો દ્વારા આ ખાડા કાન કરી દેવામાં આવતા હોવાનું સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે, જેથી રસ્તા પર પડેલા ખાડાને વહેલામાં વહેલી તકે પુરાણ વિસ્તારના સાફ સફાઈ તેમજ તે વિસ્તારમાં સ્થિતિ ગંદકીથી ઉભરાતી ગટરની સફાઈ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે। रिपोर्टर संजय जायसवाल, गुजरात क्राइम न्यूज, महिसागर। मेरा नाम अरुण महेश भाई रायचंद है। कई विस्तार से गोधरा रोड सांसीवाड़ा और यहाँ पर गटर का लाइन का काम हुआ था, तो यहाँ पे चेंबर में से पानी निकलता है और ये करके गए, लाइन जोड़ी नहीं और सब पानी भरा था और ये कचरा बहुत है। बहुत बार हमने काउंसलरों को, वार्ड नंबर 5 के काउंसलरों को हमने कंप्लेन भी की है, कोई सुनता नहीं है। यहाँ पर स्कूल के बच्चे, स्टीफन बुनियादी स्कूल के बच्चे भी गिर गए और बहुत ट्रैफिक होता है, दिक्कत होती है, तो ये सब करवाए जल्द से जल्द। हमारे छोटे ऐसे खुले कर करके चले गए, कुछ करते नहीं, तो हमारे छोटे छोटे बच्चे नाली में गिर जाते बार बार। तो कुछ खोद के चले गए, कुछ भी नहीं करा। ये गंदगी तो देखो, ना कचरा साफ होता, ना नाली साफ होता, ना कुछ भी नहीं। ये सब खोद के कितना टाइम हो गया? कितना समय हो गया? 5-6 महीने हो गए ऐसे खोद के चले गए। कि हमारे छोटे छोटे बच्चे ऐसे नाली में गिर जाते बार बार। हम आ विस्तार છે ગોધરા રોડ સાંસીવાડા બુનિયાદી સ્કૂલના સામે। અમને આ સમસ્યા છે કે અહીં ગટર ખોદીને ગયા હતા એ લોકો નગરપાલિકાના માણસો, પણ એમને એ લોકો પૂરીને ગયા નથી। એમને આવવા જવાવાળા માટે તકલીફ થાય છે, સ્કૂલના બચ્ચાઓને તકલીફ થાય છે, અમારે પણ તકલીફ થાય છે। એ લોકો તમે દેખી શકો છો અહીં ખોદેલું છે પણ એ લોકો પૂરીને ગયા નથી। અમે વોર્ડ નંબરના 5ના કાર્યકર્તાઓને આપણે શું કહેવાય કાઉન્સિલરોને અમે કીધું હતું, કમ્પ્લેન આલી છે ઘણી વખત, 1 મહિનાથી અમે કમ્પ્લેન આલી રહ્યા છે, એ લોકો એની કંઈ કાર્યવાહી કરતા નથી। આપનું નામ? મારું નામ રાહુલભાઈ રાજુભાઈ રાયચંદ।